એટલે કે જયેશભાઈ જોરદારની કેવો અનુભવ રહ્યો રણવીર સિંહ સાથે? રણવીરની સાથે જ્યારે કામ ફ્લોર પર ચાલુ થાય એ પહેલાં અમારી સાથે પ્રતિક રાઠોડ વોઝ ધ અંડરસ્ટડી કે એ રોલ પ્રિપેર એ કરે. ફેબ્યુલસ એક્ટર આપણા ગુજરાતી સિનેમામાં, ગુજરાતી થિયેટરમાં છે. એ અંડરસ્ટડી હતા, એટલે અમે બંને જણા સાથે હતા 6 મહિના સુધી, હું અને પ્રતિક. એ દરમિયાન અમે ખાલી બેસી રહેવાનું હતું, અમારે સતત ઇવેલ્યુએટ થતા રહ્યો. આ નહીં આ વર્ક કરે છે, આ નહીં આ વર્ક કરે. એના સજેશન આવે કે આવું આપણે આવું બોલાય તો આવું શુદ્ધ હિન્દીમાં આ આવું બધું તમે ત્યાં કરતા? બધું ત્યાં યશરાજમાં? યશરાજમાં. એટલે અમારે આખો દિવસ આ જ કરવાનું હતું. સેશન તો કલાક 2 કલાક ના જ હોય, બાકી 8-10 કલાક તમે બીજું કરો છો. ભગવાનને આશીર્વાદ તો હું એટલે માટે કહું છું કે યાર સપનું હોય છે લોકોનું કે એકવાર પણ એ જગ્યાએ જવાનું. ભાઈ હું તો કહું ને, 4 ધામની યાત્રા જો ફિલ્મ વાળા માટે હોય ને તો પેલું ધામ તો યશરાજ છે જ. કારણ કે તમે 4 માનું એક ધામ તો છે. તમે કહો છો કે તમે 6 મહિના સુધી ત્યાં જતા. કહું છું ને, બહુ જ નજીકથી બધા કલાકારોને જોયા છે. મારો એક જન્મદિવસ મેં ત્યાં ઉજવેલો છે યશરાજમાં. યશરાજમાં. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.